શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લગ્નની વાત કરીએ તો જમણવારની વાત ન થાય એવું બને જ નહીં. લગ્નમાં ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે જે વગર આમંત્રણે પણ જમણવાર માટે પહોંચી જતા હોય છે. લગ્નની પાર્ટીઓમાં આમંત્રણ વગર જમવા આવતા લોકોની સંખ્યા ઓછી નથી. આ લોકો મોટાભાગે હોસ્ટેલમાં રહેતા બેચલર્સ હોય છે. આ ઉપરાંત કેટલાક પરિવારો પણ એવા હોય છે જે આસપાસના લગ્ન પ્રસંગમાં તૈયાર થઈને પહોંચી જાય છે. તેનું બસ એક જ કામ હોય છે, લગ્નોમાં પીરસવામાં આવતા ભોજનનો સ્વાદ લેવાનું. જો તમે પણ આવું કરો છો તો શું તમે જાણો છો કે લગ્નની પાર્ટીમાં આમંત્રણ મળ્યા વગર જમવા જવાથી તમને 2 થી 7 વર્ષની જેલ થઈ શકે છે. જે લોકો લગ્નમાં આમંત્રણ મળ્યા વગર જમવા જાય છે તે એક ગુનો છે. જો તે આવું કરતાં પકડાય તો તેને કલમ 442 અને કલમ 452 હેઠળ 2 થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. તેમજ આમંત્રણ વગર લગ્નમાં જવું એ ટ્રેસપાસિંગનો મામલો ગણવામાં આવે છે. તેથી આ સ્થિતિમાં જે તે વ્યક્તિ આ 2 કલમો હેઠળ સજાને પાત્ર બને છે.